તો ત્રીજા દિવસનો સૂરજ ઉગી ગયો છે. તો આજના વ્લોગની શરૂઆત પણ ડેઈલીની જેમ ભગવાનનું નામ લઈને કરીએ. જય હનુમાન, જય શિવ શંભુ, જય ભોળાનાથ. મમ્મીના પગે લાગી લીધું છે. જય યોગેશ્વર. ચાલો આજે હું બનાવવાની તું? હા, માય ફેવરેટ. ગુલાબજાંબુ એવું કંઈ? શ્રીખંડ. અને નમકીનમાં છે કેળાની વેફર, બટાકાની વેફર. હા. ચાલો તો મસ્ત ખાવાનો બી પ્લાન થઈ ગયો છે. તો હવે આપણે દુકાન તરફ પાછું જવાનું છે રેગ્યુલર લાઈફ જીવવા માટે. તો મસ્ત સિંગોડાનું દૂધ પીએ, થોડોક હલકો નાસ્તો કરીએ, સુરત દાદાને પણ પગે લાગી લઈએ મસ્ત, અને જોઈએ હવે આગળ શું થાય છે. હંતાઈને હું કાઢતા સાહેબને નહીં બતાવ. હે હોય આ સાહેબને નહીં બતાવ. હે ઉખડ ગરમ છે તો ગરમ જ મળે નહીં યાર. બસ તું ખાઈ લે. ગરાકી ચાલતી રહે ને તો મજા પડી જાય. જો તમને ગરાકી બતાવો તો મસ્ત મજાના કેળા આવી ગયા છે. એની માને આજે તો ખાઈ જ લાખો છે. આ ભાઈને એક કેળા લેવાના કીધા તો આખો ને આખો ઝુમખો લઈ આવ્યો. બોલો બંચ લઈ આવ્યો. જો એ પાછળ ઊભો ઊભો ખાઈ છે ને. असली में ये केले से क्या मिलता है मालूम है आपको? ये जिम वाले क्यों खाते हैं? ये केले से कितने लोगों को रोजी रोटी मिलती है. એટલે ખાઓ, એશ કરો, વિચારોની અંદરથી હું મળે છે એની માને ખાતા રહ્યો મસ્ત મજાનો. કેસો બઢિયા? બાપો જ છે. તો પહેલાં ફ્રીજમાં અવાજ આવતો હતો એ રિપેર કરાવ્યું તો એની માને ઠંડક નહીં પકડાતી. બોલો હવે શું કરીએ. જોઈએ હવે રિપેર કરાવીએ છીએ પેપ્સીનું ફ્રીજ. આજનું સાંજનું જમવાનું શું છે ખબર? જો તમને બતાવું. એમ તો તમને ખ્યાલ નહીં આવશે, નોનવેજ ડીશ લાગશે. જો બતાવું. આ છે રીંગણનું ભરતું, એટલે રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો જો હશે તો મજા પડી જવાની છે. તો હવે એનો રસ પાડતા પાડતા થોડીક વખત ઊંઘ લઈ લઈએ, એટલે ઉઠીને પછી ધબધબાટી બોલાવીએ. સચ છે ને એકાદ કાઢીએ નહીં. હવે આજે જવાનું છે તે પ્રમાણે એ હું આ કરીએ. અહીં આ ગોલ્ડન શર્ટ તો ભાઈ કાલે હું પહેરી જવા? કરાવી લાવ ને એમ કેવું છું. એ કાલ સારું. હા તો પછી આજે જો આ પહેરી તારો. હા એ આની સાથેનો છે. હા તો ચાલ હે ને. ચાલે જ ને. પંખાને મસ્ત બંધ કરી દીધો છે. હવે આપણે તો જરૂર છે નહીં. આપણાથી તાપ સહન થાય, ઠંડી સહન નહીં થાય. એટલે આખો શિયાળો આપણા માટે પંખો બંધ. પણ મારું વાવાઝોડું આવે એટલે લાગતો નથી કે મને પંખો બંધ કરવાની, પણ એ નથી. હજુ મારી પાસે 1 મહિનો છે, 1.5 મહિનો જેવો ટાઈમ. તો મસ્ત પંખો બંધ કરીને હોઈ મૂકીએ અને ફોનને મૂકી દઈએ ચાર્જમાં. સાંજે મળીએ શાંતિથી. ત્યાં સુધી બાય. તો બપોર પછીની સવાર અમારી થઈ ગઈ છે અને મસ્ત રીંગણનું ભરતું પણ ખાઈ લીધું છે. મારા મમ્મીના હાથનું બનાવેલું. કેવા અમે મસ્ત ખાઈ લીધું છે. જે મમ્મી કેવી એકલી હશે. તો હવે જવાના છે એક શુભ પ્રસંગની તૈયારી માટે. એ પ્રસંગ કાલે છે, પણ આજે અમે જવાના છે ખાલી મળવા માટે. કારણ કે સમાજમાં રહેવું હોય અને ઇન્ડિયામાં રહેવું હોય તો પહેલાં સમાજ સાચવવો પડે. તો એ સાચવવા માટે અમારે જવાનું છે આજે મળવા માટે. અને પછી ત્યાંથી સીધા જશું આપણે દુકાને. કે દેખતો હે કેવી હતી છે બંને જણીઓ એકલી. હા હું એકલી અહીંયા કરે. તો દર વખતની જેમ એક જ કન્ફ્યુઝન આવીને જ કે ભાઈ કોઈ પણ પ્રસંગમાં જવું હોય એટલે કપડાં કયા પહેરવું. તો હવે એ સિલેક્શન માટે મેં બોલાવ્યા છે મારા વાવાઝોડાને. તો વાવાઝોડું આવે, કબાટ ખોલે અને કયું ફાઇનલી ડિસિઝન આવે એ હું તમને બતાવું. કારણ કે કેવું થાય છે કે ભાઈ કબાટ ખોલું તો કોઈ વખત ટી શર્ટ નવી લાગે તો પેન્ટ જૂનો લાગે, કોઈ વખત પેન્ટ નવો લાગે તો ટી શર્ટ જૂની લાગે. હવે આનું કરવું તો કરવું. આ જ વસ્તુ જો તમને થતું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો હવે એ આવે અને કયું એની અંદરથી ફાઇનલી કાઢે છે અને આપણી પર કયું શૂટ થાય છે ને એ પહેરીને આપણે જવાનું છે એ હું તમને બતાવું. તો આ એક વસ્તુ મેં સિલેક્શન કર્યું છે, જોઈ લો આખી જોડી. પણ હવે એ આવશે ને એટલે એના મૂળથી કંઈ નવું જ શબ્દ સાંભળવા મળશે. તો હવે એ આવે તેની રાહ જોઈએ અને ફાઇનલ કરીએ. તો ફાઇનલી કપડાં બી સેટ થઈ ગયા ને પ્રસંગ બી હચવાઈ ગયો અને સમાજ બી હચવાઈ ગયો. તો હવે ગયા છે આપણે દુકાને. તો હવે મળશું આવતા વ્લોગમાં. તો ત્યાં સુધી જો વિડીયો ગમે આપણા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર તો ઠોકી જ દેજો હમણાં. બરાબર? લોકો જોતા જાય છે પણ આપણે કંઈ નહીં, તમે બી જોતા રહેજો. એ તું કરે કાઢ્યા?